મળમાર્ગે થતો સામાન્ય રોગ કે એનાલ ફિશર, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર વાઢીઓ કે ચીરા કહેતા હોય છે. આની અંદર દર્દી કેવા લક્ષણથી પીડાતું હોય છે કે કેવા કેવા લક્ષણ હોય તો એને આપણે વાઢીઓ કહી શકાય. પહેલું તો કે મળદ્વારે અસહ્ય દુખાવો થાય. દર્દી જ્યારે મળ ત્યાગ કરે છે ત્યારે અસહ્ય દર્દીને દુખાવો થાય છે. દર્દીને મળ ત્યાગ કર્યા પછી ટીપા ટીપાના સ્વરૂપની અંદર લોહી પડતું હોય કે મળ ત્યાગ કરતી વખતે ઉપર મળની સાથે લીટી પડી અને લોહી આવતું હોય, આવું કોઈ પણ લક્ષણ જણાતું હોય તો એને આપણે વાઢિયાની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. બીજું કે વાઢિયાની ડાયગ્નોસિસ, નિદાન કઈ રીતે થાય કે જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરે છે કે જ્યારે મસામાં પણ લોહી પડતું હોય અને વાઢિયામાં પણ લોહી પડતું હોય તો ડૉક્ટર જે છે ડાયગ્નોસિસ કરી કે ચીરોસિસ શું છે એ પ્રમાણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી અને પછી એનું નિદાન કરતા હોય છે. નિદાન પછી એમાં ટ્રીટમેન્ટ શું કરવી કે વાઢિયાને જનરલી સમજીએ કે બે ટાઈપનો વાઢિયો હોય, એક એક્યુટ ફિશર અને બીજું કે ક્રોનિક ફિશર. એક્યુટ ફિશરને સમજીએ કે એક્યુટ ફિશર એટલે ખાલી મળદ્વારે જે ચામડી હોય, ઉપરની ચામડી સુપરફિશિયલ સ્કિન હોય એ નોર્મલી ટેર થતી હોય કે જે ફાટતી હોય. જો આવી કન્ડિશન હોય અને જે મળની રિંગ, જે મળદ્વારની રિંગ કહેવામાં આવે એ નોર્મલ હોય કે ટાઈટ ના હોય, તો આવી કન્ડિશન હોય તો એને આપણે દવાથી પણ એકદમ ટ્રીટ કરી શકીએ છીએ, જેનું આપણે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. કે જે બીજી કન્ડિશન કે જેને ક્રોનિક ફિશર કહેવામાં આવે છે. ક્રોનિક ફિશર એટલે શું કે જે વાઢિયાની જે ચામડી છે ત્યાં ફિશર બેડ બની જતું હોય, વાઢિયો બહુ લાંબા સમયથી હોય, વાઢિયો મોટો થઈ ગયો હોય, એને ક્રોનિક ફિશર કહેવામાં આવે છે. ક્રોનિક ફિશરમાં પણ બે કન્ડિશન હોય છે કે પહેલી કન્ડિશન કે જેની અંદર મળદ્વારની રિંગ કે જે મળદ્વાર કહીએ એકદમ સાંકડો ના હોય, એકદમ નોર્મલ કન્ડિશન હોય, તો આવા કન્ડિશનની અંદર આપણે દવાથી પણ એની ટ્રીટમેન્ટ સારવાર કરી શકીએ છીએ અને દવાથી દર્દી સાજું થઈ શકે છે. અન્ય કન્ડિશન કે ક્રોનિક ફિશર વિથ સ્પાઝમ, કે જે મળદ્વાર છે સાંકડો થઈ ગયેલો છે, જો આવી કન્ડિશન હોય તો આની અંદર ઓપરેશન કરવું પડતું હોય છે. બીજી એક કન્ડિશન એવી આવતી હોય કે ફિશર વિથ એનાલ પેપિલા. એનાલ પેપિલા એટલે મળદ્વારની અંદર થતા સૂકા મસા, એને આપણે એનાલ પેપિલા કહેતા હોય છે મેડિકલ ભાષાની અંદર. જો આવી કન્ડિશન હોય ક્રોનિક ફિશર વિથ એનાલ પેપિલા, તો આ કન્ડિશનમાં પણ સર્જરીની જરૂર પડે છે. અન્ય એક કન્ડિશન કે ફિશર વિથ ફિસ્ચ્યુલા, કે જ્યારે વાઢિયો હોય, ચીરાની અંદર ઇન્ફેક્શન થયેલું હોય કે અંદર કંઈ પણ રસી થતી હોય, તો આવા કન્ડિશનની અંદર પણ ઓપરેશનની જરૂર પડતી હોય છે. હવે ઓપરેશનમાં વાઢિયાની અંદર કઈ ટેકનિક આપણે ચૂઝ કરવી અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય એનું તમને ડિટેલ સમજાવું. કે સર્જરીમાં પણ આપણી પાસે મલ્ટિપલ ઘણા બધા ઓપ્શન હોય છે કે જ્યારે દર્દીની રિંગ કે જ્યારે મળદ્વાર સાંકડો થઈ જતો હોય, આ કન્ડિશનની અંદર મળદ્વાર કુદરતી ખુલ્લો કરવા માટે એટલે કે રિંગને કટ કરવાની જરૂર નથી હોતી, પણ જે નોર્મલ મળદ્વાર હોવો જોઈએ એવો મળદ્વાર કરવા માટે શું કઈ ટેકનિક, તો એની અંદર એક લોડ ડાયલેટેશન કે જે મળદ્વારની રિંગ હોય એ નોર્મલી મેન્યુઅલી મીન્સ કે ફિંગર દ્વારા ખોલવામાં આવે છે. એક બીજો ઓપ્શન કે લેટરલ સ્પિન્ક્ટરેક્ટોમી. લેટરલ સ્પિન્ક્ટરેક્ટોમી એટલે કે મળદ્વારે બે રિંગ આવતી હોય છે, એક અંદરની રિંગ જેને ઇન્ટરનલ સ્પિન્ક્ટર કહેવામાં આવે છે અને બહારની રિંગ જેને એક્સટર્નલ સ્પિન્ક્ટર કહેવામાં આવે છે. હવે જ્યારે દર્દીનો મળદ્વાર સાંકડો થઈ જાય, આવી કન્ડિશનની અંદર આપણે જે મળદ્વારની અંદરની રિંગ જેને ઇન્ટરનલ સ્પિન્ક્ટર કહેવામાં આવે છે એની અંદર નોર્મલ આપણે કટ કે ચેકો મારીએ તો એની અંદર જે મળની રિંગ છે એકદમ નોર્મલી ખુલ્લી થઈ જતી હોય છે, જેને મેડિકલ સાયન્સની અંદર સ્પિન્ક્ટરેક્ટોમી પ્રોસિજર કહેવામાં આવે છે. એનાથી મળદ્વાર નોર્મલી ખુલ્લો થઈ જતો હોય છે અને દર્દીને વાઢિયો પણ મટી જતો હોય છે અને દર્દીને સંકુચિત જે રિંગ છે એ પણ એકદમ નોર્મલી ખુલ્લી થઈ જતી હોય છે. બીજું કે ફિશર બેડ, કે જ્યારે ફિશર બેડ ક્રોનિક હોય અને એની બહાર ટેગ મીન્સ કે એની બહાર પણ મસો થઈ ગયેલો હોય, તો આવા કન્ડિશનની અંદર જે ફિશર બેડ છે એને પણ આપણે કટ કરવામાં આવે છે અને બહાર જે એક્સટર્નલ પાઇલ્સ કે જેને સેન્ટિનલ પાઇલ્સ કહેવામાં આવે છે એને પણ કટ કરવાનું હોય છે. બીજી કન્ડિશન કે એનાલ પેપિલા, કે જ્યારે દર્દીને મળમાર્ગના અંદરના સૂકા મસા હોય તો એની અંદર આપણે બાયપોલર મશીન દ્વારા, કોટરી મશીન દ્વારા કે અન્ય કોઈ બી ટેકનિકથી આપણે એને જે ક્રોનિક જે એનાલ પેપિલા છે એને આપણે બાળી દઈએ છીએ. જનરલ ભાષામાં કહીએ કે બાળી દઈએ અથવા તો એને કોએગ્યુલેશન પણ કહેવામાં આવે છે, જેને આપણે મેડિકલ સાયન્સની અંદર કોએગ્યુલેશન કહેવામાં આવે છે.